જેતપુરમાં પીજીવીસીએલમાં 80 લાખના મટીરીયલ્સ કૌભાંડ મામલે તંત્રની મોટી કાર્યવાહી। સરકારી માલ સામાન ખાનગી સોલાર કંપનીને બારોબાર વેચી મારવાના કેસમાં 5 અધિકારીઓ સસ્પેન્ડ। ધોરાજી ડિવિઝનના કાર્યપાલ ઇજનેર બીડી રાડાએ સત્તાવાર નિવેદન આપી સસ્પેન્ડની કરી પુષ્ટિ। 2 નાયબ ઇજનેર, 1 જુનિયર ઇજનેર, એકાઉન્ટ અને સ્ટોર કીપરને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ। એપી ગોહેલ, જેઆર વલેરા, એપી પાનસુડિયા, કે વાગડિયા અને આરઆર વનાર સામે લેવાયા આકરા પગલાં। રાજકોટ જિલ્લાના જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં ભ્રષ્ટાચારની તમામ હદ હટાવતું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। જેતપુર પીજીવીસીએલના સ્ટોરમાં અંદાજે 80 લાખ રૂપિયાની કિંમતનો સરકારી માલ સામાન બારોબાર ખાનગી સોલાર કંપનીને વેચી મારવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડને દબાવવા માટે રાજકોટ કચેરી દ્વારા માત્ર બદલીનો ખેલ ખેલીને ભીનું સંકેલવાનો કાસડો ઘડાયો હતો, પરંતુ એક આરટીઆઈ એક્ટિવિસ્ટની રજૂઆત બાદ મામલો વડોદરા સુધી પહોંચતા આખરે ઉર્જા વિભાગના હરકતમાં આવ્યું છે। કડક તપાસ બાદ પીજીવીસીએલે તંત્રએ 2 નાયબ ઇજનેર સહિત કુલ 5 અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા વીજ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ ચકચારી કૌભાંડની વિગતો એવી છે કે ગત 27 ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને લાખો રૂપિયાનું મટીરિયલ કાઢવામાં આવ્યું હતું, જેમાં આર્ફિન ઇન્ડિયા કંપનીનો 12.5 કિલોમીટર જેટલો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, શ્યામસેલ કંપનીના લોખંડના 9 મીટર ઊંચા 30 જેટલા વીજ થાંભલા અને 400 નંગ પિનનો સમાવેશ થાય છે। આ સરકારી સામાનને સેટિંગ કરીને બારોબાર ખાનગી સોલાર કંપનીઓને પધરાવી દેવાયો હતો। કૌભાંડ છુપાવવા ગેટ પાસ અને રજિસ્ટરમાં ગોબાચારી કરાઈ અને મટીરિયલ ખારચિયા ગામે પડ્યું હોવાનો ખોટો દાવો ઊભો કરાયો। આરટીઆઈમાં અપાયેલી માહિતીમાં જે થાંભલા બતાવાયા તે તપાસમાં જૂના હોવાનું ખુલ્યું, તેમજ 12.5 કિમી કેબલની રજિસ્ટરમાં કોઈ જ નોંધ ન મળી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે રાજકોટ વર્તુળ કચેરીના અધિકારીઓએ આ કૌભાંડમાં કોઈ તથ્ય ન મળ્યાનો રિપોર્ટ આપીને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ કસૂરવારોને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલીના ઓર્ડર પકડાવી દેવાયા હતા। જો કે સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સચોટ પુરાવાઓ સાથે રજૂઆત કરાતા વડોદરાથી ગુજરાત ઉર્જા નિગમની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં આ ગેરરીતિ ખુલ્લી થઈ ગઈ। સરકારી મિલકતની ખુલ્લેઆમ લૂંટ ચલાવી ખીચ્ચા ગરમ કરનારા ટોળકી સામે આખરે સસ્પેન્શનની કડક કાર્યવાહી ધરાતા કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। જેતપુર વીજ વિભાગના ઇતિહાસમાં અધિકારીઓની સાગમટે બદલી અને ત્યારબાદ સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે। હાલ આ મામલે વિભાગીય તપાસ ચાલુ છે, ત્યારે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ સહિતના વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે। અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ થયા પછી ફાઇનલ આઉટકમ આવે એટલે કોઈને વેચ્યા છે કે શું છે તપાસ થયા પછી ખબર પડે, અત્યારે ક્લિયર નહીં ખબર પડી શકે। રાજકોટ અધિકારી કરે તપાસમાં કશું ના મળ્યું, ક્લીન ચેટ આવ્યું, જ્યારે વડોદરા ઉર્જા નિગમે કૌભાંડ પકડી પાડ્યું, શું કીધું? ના, અમારે રાજકોટ નિગમિત કચેરી દ્વારા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે અને એ તપાસ પછી જ પગલાં લેવામાં આવેલા છે। સાહેબ, વિસ્તારની તો જે ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાપરવાહી હતી તેમની પણ કોઈ સંડોવણી છે? અત્યારે તપાસ અંદર ચાલુ છે વિશેષમાં, એટલે તપાસ થાય પછી જ આગળ ખબર પડે। ખાસ સાહેબ, જે ભીનું સંકેલવા માટે ખારચિયા ગામે હોવાના ખોટા દાવા કરાયા અને રજિસ્ટરમાં એન્ટ્રી ન હોવા છતાં ગાબા ચોરી કરવામાં આવી સરકારી રેકોર્ડમાં સાથે પેદા કરવા બાબતે કોઈ ફોજદારી ખાતે તપાસના આદેશ આપ્યા છે? અત્યારે કોઈ ફોજદારી તપાસના આદેશ આપ્યા હોય એવું મારા જાણમાં નથી। ખાસ સાહેબ, બદલીના હુકમ છતાં કાર્યાલય એન્જિનિયર સહિત તમામ કર્મચારીઓને શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે બદલીના આદેશ પછી આજની તારીખે સસ્પેન્શનના ઓર્ડર 5 કર્મચારી સામે બજાવવામાં આવેલા છે। એમાં 2 ડેપ્યુટી એન્જિનિયર છે, એનપી ગોહેલ અને જેઆર વલેરા, 1 જુનિયર એન્જિનિયર છે, એપી પાનસુરિયા, 1 અમારા જે છે એસએ એક્સપેન્ડિચર કે વાગડિયા છે અને 1 અમારા સ્ટોર કીપર આરઆર વનાર છે।